નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી 2024 અને તેની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે વડોદરા ખાતે ચાલી રહી છે અને ત્યાંના સીધા દ્રશ્યો સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે બતાવી રહ્યા છે। અને જેમ જેમ રાઉન્ડ આગળ ધપી રહ્યો છે તેમ તેમ જે સમર્થકો જે ભારતીય જનતા પાર્ટીના તે પણ અહીંયા પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા એલઈડી સ્ક્રીન જ્યારે મૂકી છે ત્યારે આ જે પરિણામ પર નજર રાખી રહ્યા છે। વાત કરવામાં આવે તો 7મા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે 2,57,000 ઉપરાંતના મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે। તેવી જ રીતે વાઘોડિયાની જે પેટા ચૂંટણી છે વિધાનસભાની તે પણ અત્યારે તેની પણ મતગણતરી ચાલી રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તે પણ અત્યારે 44,500 ઉપરાંત મતથી આગળ ચાલી રહ્યા છે। વાત કરવામાં આવે તો એક તરફી વિજય તરફ અગ્રેસર અત્યારે ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે। 2,57,000 ઉપરાંતના મતથી આ 7મા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે। 2019ની વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠક પરથી જે રંજનબેન ભટ્ટ હતા તે 5,92,000 વોટથી આગળ હતા। ત્યારે હવે ડોક્ટર હેમાંગ જોશી અત્યારે જે 7મા રાઉન્ડ અને હજી પણ 12 રાઉન્ડ બાકી છે ત્યારે 6 લાખ ઉપરાંતના મતથી વિજય બને તેવું અનુમાન અત્યારે લાગી રહ્યું છે। જે રીતે જંગી લીડ તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વધી રહ્યા છે અને 6 લાખ ઉપરાંતની મતથી વિજય બને તેવા અણસાર અત્યારે જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો વાઘોડિયા વિધાનસભાની તો વાઘોડિયા વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે। અત્યારે જે 7મા રાઉન્ડના અંતે વાત કરવામાં આવે તો હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે 3,72,998 મત મેળવ્યા છે। એવી જ રીતે કોંગ્રેસના જે ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર 1,15,186 મત મેળવ્યા છે। આ રીતે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે 2,57,812 મતથી અત્યારે આગળ છે। વાઘોડિયા વિધાનસભાની વાત કરીએ તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે 72,922 મત તેમણે મેળવ્યા છે। એવી જ રીતે જે કોંગ્રેસના ઉમેદવાર છે કનુ ગોહિલ તેમને 28,349 મત મળ્યા છે। એ જોતા જોઈએ તો ભાજપ અત્યારે 44,573 મતથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અત્યારે આગળ ચાલી રહ્યા છે। અત્યારે મતગણતરીનો 7મો રાઉન્ડ પત્યો છે અને 7મા રાઉન્ડની બાદ અત્યારે અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે, એવા અણસાર જોવા મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી 6 લાખથી વધુ મતથી જીતે તેવું લાગી રહ્યું છે, કેમ કે 7મો રાઉન્ડ હજુ પત્યો છે અને હજી 12 રાઉન્ડ બાકી છે। ટોટલ 19 રાઉન્ડ છે। 12 રાઉન્ડના બાદ અત્યારે જોવા જઈએ તો 6 લાખ ઉપરાંતની લીડથી ઐતિહાસિક વિજય મેળવે તેવું અત્યારે જોવામાં આવી રહ્યું છે। જે રીતે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી થઈ રહી છે અને આ મતગણતરીની અપડેટ મોટી એલઈડી સ્ક્રીન લગાવી છે ત્યાં પણ જોવા મળી રહી છે। પોલિટેકનિક બહાર જ આ જે એલઈડી સ્ક્રીન લગાવી છે તેમાં અપડેટ જોવા મળી રહ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી 3,85,392 મત અત્યારે મેળવ્યા છે। તેમણે 2,62,936 મતથી આગળ ચાલી રહ્યા છે। જસપાલસિંહ પડિયાર કોંગ્રેસના ઉમેદવાર 1,30,042 મત 2,62,936 મતથી અત્યારે પાછળ ચાલી રહ્યા છે। તેવી રીતે આપ બીજા પણ જોઈ રહ્યા છો જે પાર્ટી અલગ પાર્ટીના અને જે અપક્ષના ઉમેદવારો છે તેમની પણ કાઉન્ટિંગ અહીંયા દર્શાવવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભાના હોય વિધાનસભાના હોય બંને ઉમેદવાર અત્યારે ખાસા મતોથી આગળ ચાલી રહ્યા છે અને એક તરફી વિજય તરફ અગ્રેસર અત્યારે જોવા મળી રહ્યા છે। 7મા રાઉન્ડના અંતે 2,57,812 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આગળ છે। તેવી રીતે વાઘોડિયા વિધાનસભાના જે ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા 44,573 મતથી આગળ ચાલી રહ્યા છે અને શાંતિપૂર્વક રીતે અત્યારે જે મતદાન થઈ રહ્યું છે, મતગણતરી થઈ રહી છે, ત્યારે પોલિટેકનિક કોલેજની બહાર ધીરે ધીરે જે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે તે પણ આવી રહ્યા છે અને જે રીતે
લહેર હતી એક, અને વડોદરા એક સેફ સીટ છે ભારતીય જનતા પાર્ટી માટે. વડોદરાનું રાજકારણ હંમેશા ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે માહોલ હતો, તેમના તરફી મતદાતાનો જે માહોલ હતો, તે પ્રમાણે તમામ જે કાર્યકર્તાઓ હતા, સમર્થકો હતા, ભારી માત્રામાં વોટિંગ પણ કર્યું હતું, અને એ મત અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પક્ષમાં પડી રહ્યા હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી 6 લાખથી વધુની લીડ મેળવે તેવા અણસાર અત્યારે જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.